હું તો તમે એટલા સુધી કહું ને તો મરવાનું જ્યારે આવે તો એને હસીને સ્વીકારો. જે આવ્યું છે એને જવાનું જ છે. અત્યારથી જ નક્કી કરો કે મોતને આપણે હસીને સ્વીકારીશું. જીવનની એક એક ક્ષણ આનંદથી ખૂબ સુંદર રીતે તમે જ્યાં જાઓ છો ને તમે અમારું નામ છો. તમને કોઈ એમ ન કહી જતા ક્યાંથી આવ્યું બસ આ બધા શીખવાડી તમે અમારી આબરૂ લઈને જાઓ છો. એકલા નથી જતા તમે. ભણવાનું તો તમે આગળ કોલેજ સુધી ભણવાના જ છો. અહીંયાથી બીજે જાશો તો એ સ્કૂલની આબરૂ લઈને જાશો. આબરૂ બહુ મહત્વનો શબ્દ છે બેટા. આબરૂ બહુ મહત્વનો શબ્દ છે. દીકરી નાની હોય ને આટલેથી શીખવાડે છે બેટા. પણ તમારા માટે અમારી આબરૂ ખૂબ મહત્વની છે. અમારી સ્કૂલની આબરૂ બહુ મહત્વની છે. પ્રતિષ્ઠા શબ્દ આપ્યો છે. તમે પ્રતિષ્ઠિત સંસ્થાનમાંથી જાઓ છો. આ પ્રતિષ્ઠિત સંસ્થાન કેમ છે? આપણે એસોઈ માળીમાં છે. અને કન્યા શાળાને તો 2 વાર શ્રેષ્ઠ શાળાનું ગુણવત્તાનું એવોર્ડ મળ્યું. બરાબર? ખાલી શાળાનું આટલા એવોર્ડ યુક્ત શાળામાંથી તમે જ્યારે જઈ રહ્યા છો તો તમારી પ્રતિષ્ઠા બમણી છે. અને પ્રતિષ્ઠાની સાથે બેટા જીવવાની પૈસો પ્રતિષ્ઠા આ 3 વસ્તુ સાચવવી બહુ અઘરી છે. તમે આજે મનમાં લેજો કે હું મારી જીવન તમારા માટે તો તરુણ અવસ્થા છે, કિશોર અવસ્થા છે. કહેવા માંગુ છું કે આ તમારો ટર્નિંગ પોઈન્ટ છે. માવતર તમારી ઉંમરે તમને પરણાવી દેશે. છોકરીઓના છોકરાઓને એમના મનમાં ચિંતા છે જ તમારી. એ તમારો અત્યારે ભણવાનો સમય છે ને આ સમય તમારું જીવન નક્કી કરશે. કે જો તમે જીવનમાં આગળ જવા માંગતા હો, સુખેથી રહેવા માંગતા હો, નોકરી ઉપર ઓર્ડર કરવા માંગતા હો તો આ ટર્નિંગ પોઈન્ટ સ્વીકારજો અને મહેનત કરીને ભણજો. છોકરી અમે જોઉં કે છોકરા અમે જોઉં કે મારી જોવાની કોણ વસ્તુ છે તમારી. સૌને જોવાની આવે. અમારી નથી. અમને ભાને ન પડે. તમારો સમય એવો છે કે તમને બહુ ભાન પડે છે. ભલે પડે એ ભાનના જાગૃતતા રીતે લેજો પણ એને ખોટે રસ્તે જવા દેતા બેટા. તમે આવો ને ત્યારે અમે કીધી ઉઠ્યા હોય 1 થી 8 ધોરણ સુધી તમે જ અમને કીધ્યા છે. તમે જ અમારો રોટલો, તમે જ અમારી કમાણી, તમે જ અમારી આપી અને તમે જ અમારા છોકરા. જો અમારા છોકરા તો આગળ છે પણ અમારા છોકરાઓથી વધુ વાલા તમે છો.